ધર્મરાજા અને તેના લેખક ચિત્રગુપ્ત પાસેઓએ મનમાની અને દેહથી કરેલા દુષ્કર્મો તેને જાણે છે. યમસ્વ જાનાતિ નરસ્ય ભૃતમ્. માટે જીવાત્માએ કરેલા તમામ નાના મોટા પાપોને યમરાજ જાણે છે. તેથી જીવ આજીજી કરે છે કે મને માફ કરો, છતાં યમરાજ કહે છે તે મહામૂંગો મનુષ્ય દેહ પામીને કાંઈ સારા કાર્ય કર્યા નથી. તેથી પાપીઓની આજીજી યમરાજ સાંભળતા નથી. પોતાના દૂતો દ્વારા એ નારકીને તીવ્ર દુઃખો આપે છે. અનેક પ્રકારના નરકો છે. હે માતા, ત્યાં અત્યંત દુઃખ પામે છે. તેમાંથી થોડા નરકોના નામ કહું છું તે સાંભળો. તામિશ્ર, મહારૌરવ, કુંભીપાક, કાલસૂત્ર, અસિપત્રવન, અંધરૂપ, શુકરાસ્ય, સદંશ, કુર્મી ભોજન, તપ્તસૂર્મી, વૈતરણી, શાલ્મલી, વજ્રકંટક, પ્રાણરોધ, પુયોદ, લાલભક્ષ, ક્ષારકદર્મ આવા હજારો નરકોમાં આર્તનાદો કરતા દુઃખો ભોગવે છે. અંગોને ભરસી છેદી ખાય છે. બળતા અગ્નિમાં ઉકળતા તેલ, સર્પો, વીંછી, કૂતરા આંતરડા બહાર કાઢે, માથે હથોડા, હાથી પગ નીચે કચરે છે. પર્વત પરથી નીચે ઝેર, ધુમાડા, મીઠા કાદવ, જળ, તપાવેલા લોઢાના થાંભલા પ્રતિમાને ભેટાવે છે. ગરમ લાલ ધગધગતી સ્ત્રીની પ્રતિમાને ભેટાવે છે. છરાથી બંને નેત્રો બહાર કાઢે, ચામડી છરાથી ચીરે છે. કાનમાં શીશું રેડે છે. મોઢામાં લોઢાનો ગરમ રસ રેડે છે. વીર્ય, વિષ્ઠા, મૂત્ર વગેરે શેરડીના રસની માફક ખાવા પીવા આપે છે. આવી અસહ્ય વેદના ભોગવાવે છે. 4 પ્રકારના દેહ પમાડે છે. જરાયુજ, મનુષ્ય યોનિ, પશુ યોનિ, અંડજ, પક્ષી, સર્પાદિ ઈંડામાંથી, ઉદબીજ, વૃક્ષ, વેલી, જમીન ભેદીને, સ્વેદજ, પરસેવામાંથી, માકડ, મચ્છર, જૂ. આ 4 ખાણોમાં 84 લાખ અવતારને ક્રમશઃ પામે છે. ગર્ભવાસમ મહાદુઃખમ જન્મદુઃખમ તતો મહતઃ. આ રીતે ગર્ભવાસ, જન્મ, વ્યાધિ, જરા, મૃત્યુ એ 5 પ્રકારના દુઃખો વારંવાર પામે છે. 3 તાપોમાં તપે છે. હજારો યુગો સુધી આવા અનંત દુઃખો ભોગવે છે. માટે સંસાર પાર કરવા નાવરૂપી શરીર ભક્તિરૂપી સાધનથી પાર પડે, ભગવાનની શરણું સ્વીકારે, પુત્રાદિકમાં આસક્તિ રહિત થાય. જેમ યુવતીને પતિ પામવા જોઈએ બીજો કરતલ મેળાપ, એમ જનને જગદીશ પામવા બૃહદ વૈરાગ્ય મેળવે આપ. સંસારના દુઃખો જુઓ તો વૈરાગ્ય થાય. સાધુ સમાગમથી વૈરાગ્ય વૃદ્ધિ, વૈરાગ્યથી તત્કાળ ભક્તિ વૃદ્ધિ પામે. ભગવાનમાં પ્રીતિ ભક્તિનું લક્ષણ. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, બાળ ઘનશ્યામે ભક્તિ માતાને વૈરાગ્યનું સ્વરૂપ સમજાવ્યું. પછી શ્રીહરિ બોલ્યા, હે માતા, હવે સંસારરૂપી અનાદિ બંધનથી મુક્તિ ઈચ્છતા પુરુષને ઈચ્છિત સુખ આપનારી ભક્તિનું સ્વરૂપ તમોને કહું છું. હે માત, ભજ ધાતુનો સેવા રૂપ અર્થ છે. ભજ સેવાયામ એવો ધાતુ છે. તેને ભજયન્તે અન્યા ઇતિ ભક્તિઃ. જેનાથી ભજાય તે ભક્તિ કહેવાય છે. અને ક્તિ પ્રત્યયનો અર્થ પ્રેમ થાય છે. માટે અત્યંત પ્રેમથી ભગવાનની સેવા કરવી તેને ભક્તિ કહેવાય છે, એમ જ્ઞાનીઓનું કહેવું છે. પતિવ્રતા સ્ત્રી જેવી રીતે પોતાના પતિની અતિહેતથી સેવા કરે છે, તેમ મુમુક્ષુ ભક્તિ અતિહેતથી ભાવપૂર્વક ભગવાનની ભક્તિ કરે. ભક્તિના શાસ્ત્રોમાં 9 પ્રકાર બતાવ્યા છે. શ્રવણમ, કીર્તનમ, વિષ્ણો સ્મરણમ, પાદસેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્યમ. શ્રવણ પરીક્ષિત, કીર્તનમ સુખદેવજી, વિષ્ણો સ્મરણમ પ્રહલાદજી, પાદસેવનમ લક્ષ્મીજી, અર્ચનમ પૃથુ, વંદનમ અક્રૂરજી, સખ્યમ અર્જુન, આત્મનિવેદનમ અંબરીશ, દાસ્યમ હનુમાનજી. સેવા તો નોકર પણ પોતાના શેઠની, પટાવાળો પણ પોતાના સાહેબની, પત્ની પણ પોતાના પતિની, પણ તેવી સેવા મોક્ષ આપનારી બનતી નથી.
ભજમ્મા ભક્તિભાવતઃ ભક્તિયોગેન સેવતે ભજન્તા પ્રીતિપૂર્વકમ આવા શાસ્ત્રોમાં વિધાન છે. માટે મહાત્મ્ય સહિત ભગવાનની સેવા એનું નામ ભક્તિ. મહાત્મ્ય જ્ઞાન યુગભૂરિ સ્નેહો ભક્તિશ્ચ માધવે. તેથી મહાત્મ્ય જ્ઞાને સહિત ગાઢ સ્નેહ ભગવાને વિશે થાય એનું નામ જ ભક્તિ કહેવાય. નવ પ્રકારની ભક્તિના 81 પ્રકારની ભક્તિ. 3 ભેદ: રાજસી, તામસી, સાત્વિકી. તેના 3 ભેદ: ઉત્તમ, મધ્યસ્થ, કનિષ્ઠ. દરેક ધંધાનું ફળ દ્રવ્ય છે, તેમ દરેક ભક્તિનું ફળ ભગવાનના ચરણમાં સ્નેહ પ્રીતિ છે. ઉત્તમ તામસી: બીજા ઉપર ઈર્ષ્યાથી કરે, સેવા કરે તે પણ બધાના વખાણ કરે તે માટે કરે, અથવા દાન કરે કે દેહથી જે કાંઈ સેવા કરે તેમાં પર ઈર્ષા ભળે તેને ઉત્તમ તામસી ભક્તિ કહેવાય. મધ્યમ તામસી: થોડી કરે, દંભ કપટથી કરે, મને વખાણે તે માટે કરે તેને મધ્યમ તામસી કહેવાય. કનિષ્ઠ તામસી: હું સેવા મંત્રનો પાઠ કરું તેથી મારો વેરી મરી જાય, તેનું ભૂંડું થાય, ઘરબાર લૂંટાઈ જાય, સ્ત્રી મરી જાય, હેરાન થઈ જાય એવા તામસી મંત્રોનો જપ કરે. એક શેઠ શંકર પર તપ. શંકર પ્રસન્ન. માગ પ્રભુ કહે, તને મળે તેથી તારા પાડોશીને ડબલ મળે. તેથી શેઠ કહે, મારા કરતાં વધુ એને મળી જાય. તેથી કહ્યું, હે ભોળાનાથ, મારી એક આંખ ફૂટી જાય. પાડોશીની બંને. આને કનિષ્ઠ તામસી ભક્તિ. રાજસી ભક્તિ. ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ. ઉત્તમ રાજસી: મોટા ઐશ્વર્યની ઈચ્છા, ખૂબ સુખી, આપત્તિમાં રક્ષા કરે, અનેક પ્રકારની લાલસા આવી તો બધા જ કરે છે તે ઉત્તમ રાજસી. મધ્ય રાજસી: કીર્તિ માટે, પ્રતિષ્ઠા, વાહ માટે, ભગવાન રાજી થાય એ ગુણ, પ્રતિષ્ઠા માટે 1000નું દાન, લેખ, ફેમિલીનું નામ લખાવે, મહિમાને દેખાડે, પ્રભુ કરાવડાવે, યાવત ચંદ્ર દિવાકરો. કનિષ્ઠ રાજસી: પંચ વિષયના સુખ મળે, ધન, દીકરા વગેરેની લાલસાથી ભક્તિ. સાત્વિક ભક્તિ. ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ. ઉત્તમ સાત્વિકી: ભગવાને મનુષ્ય દેહ આપ્યો છે એમ જાણી કરે, જન્મ મરણથી છૂટાઈ મનુષ્ય દેહ સાર્થક કરે, મારી ફરજ સમજીને વિવેકથી ભક્તિ કરે તે. મધ્યમ સાત્વિકી: આ વસ્તુ પદાર્થ ભગવાનને પ્રિય ગમે છે એમ જાણીને ભક્તિ કરે તે મધ્યમ. કનિષ્ઠ સાત્વિકી: હું ભક્તિ કરું તો મારા પાપ નાશ પામે, ચોખ્ખો થાવ એવી આશાથી કરે તેને કનિષ્ઠ ભક્તિ કહેવાય. અંત્ય 25 વચનામૃતમાં ભગવાન સંબંધી સેવા, ઉપાસના, સેવા, શ્રદ્ધા, ધર્મનિષ્ઠા આદિ જે કરવું તેમાં બીજા ફળની આશા ન રાખવી, ભગવાન રાજી થાય એટલી ઈચ્છા રાખવી, તે વિના અમથું કરે તેને તમોગુણી કહેવાય. માટે ભક્તિ આદિ જે કરવું ભગવાનની પ્રસન્નતા અર્થે કરવી. શ્રવણમ: શ્રદ્ધા સહિત ભગવાન, સંતો, ભક્તોના ચરિત્રની કથા સાંભળવી. પર્વતભાઈ 7 દિવસ. નારાયણદાસ સ્વામી શાસ્ત્રીજી મહારાજ કથા આવે ઓરા ખસ્તા. મૂળજી શર્મા લાલજી સુતાર દિવસે કામ, રાત્રે સત્સંગ. કીર્તનમ: સુખદેવજી, પ્રેમાનંદ સ્વામી ડોલે. લોયા 14. ક્યારે હવે દેખું રે હરિ હસતા, મારા મંદિરિયામાં વસતા. ઝરકસિયા જામા પહેરીને ગૂઢો રેતો કટી ખસતા. સંસ્કૃત પ્રાકૃત છંદો શ્લોક સ્તુતિ કરવી, ધૂન તાલ સાથે અથવા ભાવથી કરવું તેને કીર્તન ભક્તિ કહેવાય. સ્મરણમ: અંગ ઉપાંગ સહિત ધ્યાન કરવું, ચિંતન કરવું, એક અંગનું સ્મરણ. ભક્તો પૂજા કરે, ભગવાનની ઊભા રહી પૂજા સ્વીકારે, પૂજા કરી આરતી ભક્ત ઉતારે, સંત સભા મૂર્તિ અંતરમાં ઉતારે, રઢિયાળો લટકા કરીને રીઝાવે. સવારે ગોમતી ભગવાનની લીલાઓનું ચિંતન કરવું. પ્રહલાદ, ડાયા ભગત, ડોસા ભગત, મૂળજી ભગત, ગુંદાસરા, ગોપીનાથ પુરાણી, કંઠ જોગી સ્વામી. પાદસેવનમ: ચરણ ચંપી મૂર્તિ પ્રત્યક્ષ એવા અથવા માનસિક ચરણની સેવા કરવી.
જેના શિવ બ્રહ્મા પૂજે પાવલા રે, શેષ શારદ નિગમ ગુણ ગાય રે, એવા અખિલ ભુવનના અધિપતિ રે, પુરુષોત્તમ પર બ્રહ્મ રાય રે. બ્રહ્મા વિષ્ણુ શિવ જેવા મોટા મોટા દેવો પણ સેવાથી ઉત્પત્તિ સ્થિતિ પ્રલયની સામર્થ્ય પામ્યા. ગંગા પાવન થઈ, લક્ષ્મી રાધાજી અતિ પ્રેમ મગ્ન થઈ, ઉર ધાર્યા ગિરધારી રે, હરિવર વરી હલિ તુલ્ય થયા, જેનું ભજન કરે નરી નારી. હરિ ભજતા સહુ. મૂળજી બ્રહ્મચારી ભગુજી ગુણાતીતાનંદ સ્વામી મહાનુભાવાનંદ સ્વામી, તમારા માટે ત્યાગ સોમણ વિરાટ બ્રહ્માએ 50 વર્ષ દોઢ પ્રહોર ત્યારે આ ચરણ અર્ચનમ 2 પ્રકાર માનસી બાહ્ય પ્રત્યક્ષ રાત્રિ પ્રતિ નૈવેદ્ય ભાવથી પૂજન કરે. દ્રવ્યો અર્પણ, અલંકારો વેઢ વીંટી આદિ કેસન ચંદન પુષ્પના ગજરા. એક પ્રદક્ષિણા ન કરવી, એક હાથે પ્રણામ ન કરવા, સમય વિના દર્શન, લીલા ગર્ભિત સ્તોકની પ્રાર્થના. વડોદરાના નાથ ભક્ત બાપુ સાહેબ ગારડી, ખોલડીયાદના ખેંગાર ભક્ત રૂડા સિંધવ. વંદનમ. પુરુષોએ દંડવત, સ્ત્રીઓએ પંચાંગ પ્રણામ. અક્રૂરજીની માફક આળતવું. અમરા ખાચર ગોપીનાથના મંદિરના ફળિયામાં આળોટે સ્વામિનારાયણ ભગવાને પ્રવર્તાવ્યો છે. અર્જુનની રીતિ હતી. ભીલો ગૃહરાજ કેવટ ચિત્રકૂટ જતા ભરતજીને ગંગા કાંઠે રામ વિશ્રામ સ્થાન બતાવે છે, ત્યારે ભરતજી દંડવત પ્રસાદીના સ્થાન જહાં જહાં રામ બાસ બિસરામા, તહાં તહાં કરઈ સપ્રેમ પ્રણામા. દેખ કરહી સબ દંડ પ્રણામા, કહે જાય જાનકી જીવક રામા. મહારાજે પ્રવર્તાવ્યા છે. હાઈવે રોડમાં પડેલા ગામડા પૂર્યા છે, નવીન નથી, સનાતન ધર્મ છે. પોતે પ્રવર્તાવેલો હોય તે ધર્મ પાખંડ કહેવાય છે. 8 અંગ પડભ્યા કરાભ્યા ઉરસા શિરસા દશા વચસા મનસા યેતિ. 8 અંગ હરિત, પગ હાથ ઢીંચણ હૃદય મસ્તક દ્રષ્ટિ વાણી મન. માથું અડાડવાથી કપાળમાં સારા નરસા લેખ. ક્યારેક અવળા હોય છતાં સવડા થઈ જાય. બહેનોએ પંચાંગ બાહુવ્યા, હાથ જમીન મન પ્રભુ મસ્તક ચરણોમાં. વાણીથી સ્તુતિ, દ્રષ્ટિ એકાગ્રતા, દાસ્ય માન મૂકીને ગુલામની જેમ સેવા, જાતે ભગવાનના ભક્તના પણ દાસ. પર્વતભાઈ દાદાના ગોલા, રાજાભાઈ પર્વતભાઈના સાથી, સુંદરજીભાઈ દાસ, કાયાભાઈ કૂતરાની પૂંછડી, નિયાજી રતનજી બધું કામ લક્ષ્મીવાડીમાં. સભા ઘરના ધણી ઉકા ખાચર કૂતરાનો મળ. સખ્યમ મિત્ર ભાવે અર્જુનની જેમ મિત્ર, તેને દુઃખ લગાડી પણ હિતની વાત કહે. બ્રહ્માનંદ સ્વામી સુરા ખાચર. આત્મનિવેદનમ. અંબરીશ દાદા ખાચર સર્વસ્વ અર્પણ કર્યું. નેત્રોથી ભગવાનના જ દર્શન કરે, શ્રોત્રથી કથા, ત્વચાથી ચરણ સ્પર્શ, રસ ભગવાનના પ્રસાદ, ઘ્રાણ પુષ્પોનો ગંધ, હાથ વંદન, પગ પ્રદક્ષિણા, મંદિર જવા, મનથી ભગવાનના સંકલ્પો, બુદ્ધિ ભગવાનનો નિશ્ચય, ચિત્ત ભગવાનનું ચિંતવન, અહંકાર ભગવાનના દાસ, અહમનો ત્યાગ. સમગ્ર ક્રિયા ખેડ વ્યાપાર ઉદ્યાન બાગ બગીચા ભગવાનને અર્થે કરે. ભગવાનને અર્પણ કર્યા પછી જ પોતે ઉપયોગ કરે. જળ ભોજન વગેરે. જપ તપ યજ્ઞ વ્રત દાન, ભક્તોની સેવા ભગવાનની પ્રસન્નતાને માટે. 2 પ્રકારના ભક્તો. સકામ ઈચ્છિત ફળ ધન સમૃદ્ધિ ભોગ મોક્ષ ભગવાન પાસે જ માગે. સકામ ભક્ત દેહાંતે ગોલોકાદી ધામને અવશ્ય પામે છે. નિષ્કામ ભક્ત સુખની કોઈ ઈચ્છા નથી, વૃત્તિ ભગવાનમાં સિદ્ધિ ન ગ્રહણ કરે. જગતમાં સુખદાયી તે દુઃખરૂપ લાગે. ચંદન લેપ કાદવની જેમ ઝેર લાગે. હારો કાળા સર્પ સમાન, પુષ્પશૈયા અગ્નિ સમાન. આભૂષણો વિધવાના આભૂષણ સમાન દુષ્રૂપ. સૂક્ષ્મ વસ્ત્રો ભારરૂપ. સ્વજનો વરુ જેવા. સુંદર ગમન બાણ જેવું. દેવાજ્ઞાઓ રાક્ષસી. રૂપ કોઢી વ્યક્તિના કોઢ જેવું. સ્વાદુ ભોજન વિષ. ભગવાનમાં આસક્ત ભક્તની સ્થિતિ. ભગવાનમાં આસક્ત ભક્તની સ્થિતિ. ભગવાનમાં આસક્ત ભક્તની સ્થિતિ.
ભગવાનમાં જ એક પ્રેમી ભક્ત ક્યારેક પોતાના નયન આગળ પ્રગટ થયેલા ભગવાનને નિહાળીને અત્યંત સ્નેહથી અતિશય હસે છે, ક્યારેક ભગવાનને નિહાળીને ભાવવિરહથી રડે છે, ક્યારેક આનંદથી નાચે છે, ક્યારેક પ્રત્યક્ષ વાતો કરે છે, ક્યારેક સાષ્ટાંગ પ્રણામ, ક્યારેક મૌન બની જોયા કરે, ક્યારેક ભગવાન મારી સમીપમાં જ ઊભા છે એમ માની પોતાના અપરાધની માફી માગે છે પ્રાર્થના, ક્યારેક પ્રેમવશ થઈ લોકલાજ તજી ઊંચે સ્વરે ગુણગાન કહે છે, હે નારાયણ, હે હરિ, હે સ્વામિન એવા મંગળકારી નામોચ્ચારણ કરે છે. આવા ભક્તોના ચરણારવિંદોના સ્પર્શથી સમગ્ર બ્રહ્માંડ પાવન થાય. એવા ભક્તને ભગવાન પોતાના ધામમાં લઈ જાય છે ને પોતાની સેવામાં રાખે છે. હે માતા, આ પ્રમાણે સ્વધર્માદિ જ્ઞાનશાસ્ત્ર મેં તમોને સમગ્ર કહ્યું. પ્રાણીના મોક્ષ માટે આટલું જ એમ મારો મત છે. વેદ, પંચરાત્ર, સાંખ્ય, યોગ, ધર્મશાસ્ત્ર વગેરેન રહસ્ય મેં તમોને કહ્યું. 9 પ્રકારની ભક્તિ કરવી, તમારામાં મન જોડે તે મુક્ત થાય, ધામમાં જાય. આ હરિગીતાનો જે નિત્ય પાઠ કરે તે ભુક્તિ અને મુક્તિને અવશ્ય પામે છે. ઘનશ્યામ સામે જોઈ કહ્યું, તું મારો પુત્ર થયો, પરંતુ મને અનંતકોટિ બ્રહ્માંડના ધામના ધામીના દર્શન થયા, માયાનો પડદો દૂર થાય અને હવે તારે વિશે પુત્ર ભાવ ન થાય એવી કૃપા કરજો. પ્રતાપસિંહે પ્રશ્ન પૂછ્યો છે, હે મહામુનિ, માતાના ધ્યાન કરવા કરતાં કેટલી ગતિને પામ્યા અને તે પછી શ્રીહરિએ શું કર્યું તે મને કહો. રાજન, 9મી રાત્રિ વીતી, દશમની પ્રભાત. શ્રીહરિ ઠંડા જળથી સ્નાન, અગ્નિહોત્રશાળામાં ગયા. મા ધ્યાન કરતા, હૃદયમાં શ્રીહરિ વણી બેસે દેખાણા. ચંદ્ર સમાન મુખકમળ, કમળપત્ર સમાન નેત્રો, ઘનશ્યામ રૂપ, દ્વિભુજ, જાનુ પર્યંત લાંબા ભુજદંડ, વાંકાશ્યામ કેશ, શ્વેત વસ્ત્રોથી શોભાયમાન, યજ્ઞોપવીત જપમાળા, તુલસીની બેવડી કંઠી, લલાટ સૂર્યકિરણ જેવું શોભે છે. ઉર્ધ્વપુંડ્ર. આ પ્રમાણે દિવ્ય દર્શન પામી અક્ષરબ્રહ્મને એકપણે આ જ મારો પુત્ર પ્રત્યક્ષ કૃષ્ણ છે. પ્રભુએ માતાને કૃષ્ણરૂપે દર્શન કરાવ્યા છે. મોર મુગટ, નવીન મેઘકોટી, કામદેવ કટીમેખલા, કંડોરો, મકરાકાર કુંડળ, કૌસ્તુભમણિ, કાંડા, કડા, ઝાંઝર, હંમેશા 16 વર્ષની ઉંમર, પીતાંબર, વાંસળી વગાડતા ભગવાન શ્રીકૃષ્ણરૂપે દર્શન. પછી પાછા વણિ સ્વરૂપે પુત્રની સ્તુતિ કરે છે. प्रभु प्रनन जन प्रतिपाल वेकु आप अक्षरधाम से, बड़ पापी पुनि भवपार हे निमेष में तव नाम से, अज्ञान तिमिर निकार वेकु भानु सम भगवान हो, तुम धर्म एकांतिक प्रवर्तक प्रभु सदैव सुजान हो, तुम सकल रूप अनादि ईश्वर अब ही वर्णि रूप हो, सबसे समर्थ सदैव तुम आश्चर्य રૂપ અનુપ હો. શ્રીહરિ પણ નિત્યકર્મ સમાપ્ત કરી સામે ઊભા છે. શ્રીહરિમાં દ્રષ્ટિ સ્થિર કરી પંચભૂત દેહ દિવ્ય તનુજ ધારણ કરી મા ભક્તિ દેવી દુર્વાસાના શાપથી મુક્ત થયા. સંવત 1848 કાર્તિક સુધી 10મી શનિવારે ભૌતિક દેહ ત્યાગ કરી ભગવાન શ્રીહરિના દિવ્ય અક્ષરધામમાં. રામપ્રતાપભાઈ ઈચ્છારામ ભાભી રુદન કરે છે, વડીલો પણ રુદન કરે છે. ધર્મદેવ સમજાવે છે, મૃત્યુ દરેકનું અવશ્ય જ છે. આશ્વાસન. ઊર્ધ્વદેહિક ક્રિયા. મોટા પુત્ર રામપ્રતાપભાઈ પાસે માં દિવ્ય ગતિ પામ્યા પછી ઘનશ્યામ મહારાજ સુવાસિની બાઈને વિશે સંપૂર્ણ ભાવ રાખે છે. ધર્મદેવે વિધિ. ભક્તિમાતાના શ્રાદ્ધાદિ ક્રિયા કહે છે. શ્રાદ્ધાદિ દિવ્ય પત્નીઓ ધર્મદેવની સેવા. ધર્મદેવને દિવ્ય દર્શન. સુવાસિનીબાઈ ઘનશ્યામ મારા પુત્ર એમ માની સેવા. પછી શ્રીહરિએ માતા માન્યા તેહરે, મોટા ભાઈની વધુ જેહરે, નિત્ય જમાડીને પોતે જમે રે, જે જે કહે તે સર્વે ગમે રે.
અર્ધ ઘડી જો અળગા જાય રે, વણ દીઠે તે વ્યાકુળ થાય રે. વળી ભાઈને હેત છે ભારી રે, નવ ખાઈ પીવે એને વિસારીએ. માએ જતાં જતાં ખૂબ ભલામણ કરી હતી. ભાઈ ભાભીને કહ્યું, તમે મારા ઘનશ્યામને સાચવજો, ઈ ભગવાન છે, જેમ કરે તેમ કરવા દેજો. ધર્મદેવ હવે રાત્રિ દિવસ પ્રભુ પારાયણ થયા છે. સર્વે વૃત્તિ તોડી નાખી, સર્વ લૌકિક વ્યવહારથી વિરક્ત અને પંચ વિષયમાંથી વૃત્તિ પાછી વાળી, સ્વાદ જીતી મિતાહારી થયા છે અને બ્રહ્મચર્ય વ્રતમાં રત થયા છે. ભગવાનમાં સ્નેહવાળા થયા છે. મૃત્યુના ચિહ્નો દેખાયા છે. વૃત્તિ પાછી વાળી છે. અરુંધતીને તારો ન દેખાય, કાનમાં આંગળી ઘૂમ ઘૂમ બ્રહ્મનાદ, બહેરા હોય તો ન સંભળાય, બીજાના આંખમાં આપણું પ્રતિબિંબ ન દેખાય, સૂર્ય ચંદ્ર બે દેખાય, સ્વપ્નમાં પોતાને અગ્નિના પ્રવેશ કરતા જુએ તો માનવું, થોડા દિવસમાં મૃત્યુ વગેરે ચિહ્નો દેખાયા. પાછલી ઉંમર વૃદ્ધાવસ્થા કેમ પસાર કરવી તે ધર્મદેવે શીખવ્યું છે. કારણ આપણી જિંદગીના દસ્યુઓ જ્યારે સ્વિચ-ઓન વચનામૃતમાં મૃત્યુ આડે એક ઘડી કે અર્ધ ઘડી ભગવાનના સ્વરૂપ સામે જોઈ રહેવું. ધર્મદેવે ઘનશ્યામને પાસે બોલાવી તાવ નાડી જોઈ. જીવ પ્રાણીની નાડી જેના હાથમાં છે. મારી નાડી તમારે હાથ, હરી સાંભળજો રે. મુજને પોતાનો જાણી પ્રભુજી તમે પાળજો રે. પોતાનો જાણી અનાદિ વેધ્યજો ચાચા, કોઈ ઉણપ વિશે નથી કાચા. આ દિવસ રહ્યા છો ટાચા રે, વહેલા આવજો રે ઘનશ્યામ. અંતકાળે આવી રે મારી શ્રી કરજા, ઘનશ્યામ કરો સહાય રે. મહારાજના હાથમાં નાડી જ્વર આવ્યો છે. એકાદશીની રાત્રિ ઘનશ્યામે ઉપવાસ. પિતા કહે મારી પાસે આપને અપાય એવું કાંઈ નથી, શું સ્તુતિ કરું. બે હાથ જોડ્યા. આ દેહ પડ્યા પછી આપનો વિયોગ થશે, કેમ સહન થશે. ત્યાં સમાધિ થઈ. દિવ્ય દર્શન. શ્રીકૃષ્ણને વણી વેશે પોતાના પુત્ર રૂપે જોયા. દિવ્ય તેજમાં પુત્રને આલિંગન કરી રોમાંચિત ગાત્ર આંસુ પડ્યા. પ્રાર્થના. મૃત્યુના ચિહ્નો, જાગૃતિની નિશાનીઓ. શ્રીજી મહારાજે સતાનંદ સ્વામીને 5મા પ્રકરણના 65મા અધ્યાયમાં જેમને સમાધિ ન થતી હોય તેવા સાધકોએ જાગ્રત અને સ્વપ્નાવસ્થામાં ઉત્પન્ન થતા મૃત્યુના ચિહ્નો કેવા હોય તે કહ્યા છે. જેઓને મૃત્યુ નજીક હોય તેમને આકાશમાં ઉગતા ધ્રુવ, શુક્ર, ગુરુ અને અરુંધતીના તારાને જોઈ શકતા નથી. પોતાના છાયાને પણ જોઈ શકતા નથી. સૂર્ય, અગ્નિ અને ચંદ્ર તેજ વિનાના દેખાય છે. મળ, મૂત્ર અને ઉલટી ક્યારેક ક્યારેક સોના અને ચાંદી જેવા શોભાયમાન દેખાય છે. વૃક્ષો સોના જેવા દેખાય છે. કાદવમાં અને રેતીમાં પોતાના હથપગલાઓ જુએ છે. પોતાની છાયા છિદ્રોવાળી દેખાય છે. તળાવ વગેરે જળાશયોમાં પોતાનું પ્રતિબિંબ મસ્તક વિનાનું દેખાય છે. પાતળું શરીર હોય તે જાડું થઈ જાય અને જાડું શરીર હોય તે પાતળું થઈ જાય. દેહમાંથી દુર્ગંધ નીકળે છે અથવા બળતા દેહમાંથી દુર્ગંધ નીકળે તેવી ગંધ આવે છે. સ્નાન કર્યા પછી બંને પગ અને હૃદય સુકાઈ જાય છે. ભોજન, જળ પચતું બંધ થઈ જાય. ઔષધ, દવા ખાવા છતાં રોગ સારો થતો નથી. તાળવા અને પેટમાં બળતરા થાય. નાક અને કાન વાંકા થવા લાગે છે. દરેક સાંધા દુખે. જમીને ઊભા થાય કે તરત ભૂખ લાગે. દીવો બુઝાઈ જાય તેની ગંધ ન આવે. બીજાના નેત્રમાં રહેલી કાળી કીકીમાં પોતાનું મુખ ન દેખાય. બંને કાનમાં આંગળી નાખે ત્યારે ઘોષ ન સંભળાય. ખાવા પીવાના પદાર્થો સામે હોવા છતાં ઓળખી ન શકાય. નેત્ર ચકળવકળ, ડૂંટી કાળી પડી જાય. દાંત કાળા પડી જાય. સ્વભાવ એકદમ બદલાઈ જાય. મોટા પુરુષોનું અપમાન કરવાનું શરૂ થાય. ધર્માદાના ધન લેવાનું શરૂ થાય. સ્વપ્નની નિશાનીઓ. હે મુનિ, સ્વપ્નમાં ગધેડો, ઊંટ, વાંદરો અને રીંછ ઉપર બેસીને દક્ષિણ દિશા તરફ જતા જુએ તો સમજવું મરણ. સ્વપ્નમાં પોતાને ખાડામાં પડતો જુએ અથવા બીજા કોઈ પોતાને ખાડામાં પકડી રાખેલો જુએ. સ્વપ્નમાં પ્રેતને આલિંગન કરતો જુએ. જળ વિશે ડૂબતો જુએ. સ્વપ્નમાં ઝેર ખાતો જુએ. શરીરમાં તેલ ચોળી નગ્નાવસ્થામાં જાસૂદીની માળા પહેરી દક્ષિણ દિશામાં જતા જુએ. આવા ચિહ્નો દેખાય માનવું મૃત્યુ નજીક. સાવધાન થઈ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખીને અખંડ ભજન ચાલુ કરી દેવું. દેહ અને દેહના સંબંધીઓમાંથી સ્નેહ તોડી નવધા ભક્તિમાં પ્રીતિયુક્ત થવું. આ પ્રમાણે કરવાથી અપરિપક્વ યોગી ભક્ત પણ પરમાત્મા ધામને પામે છે.
तुम धामी अक्षरधाम के पुनि सब जगत के स्वामी हो, सबके नियंता श्री हरि बलवंत तुम बहु नामी हो। हे प्रगट पुरुषोत्तम प्रभु तुम आए नर नाटक धर के, ऐश्वर्य अद्भुत आपको सो कृष्ण तुम गोपन करियो। વર્ણી વેશે શ્રી હરિનું જ્ઞાન આપવા માટે રામ પ્રતાપ ઈચ્છારામની સમીપમાં બોલાવ્યા. બંને ભાઈએ પોતાને નમસ્કાર કર્યા. ધર્મદેવે કહ્યું, હે પુત્રો, તમારા ભાઈ સાક્ષાત ભગવાનનું ઉપાસન કરજો, ભક્તિ કરજો, આજ્ઞામાં રહેજો. ભાઈઓને સાંભળતા પ્રભુ બોલ્યા, હે પિતાજી, હૈયામાં કાંઈ વાંછિત વર્તતું હોય તો કહો, હું સિદ્ધ કરીશ. ભાઈ, હું પૂર્ણકામ છું. પૂજા કરવા શક્તિમાન નથી. આથી ભાગવત સાંભળવાની ઈચ્છા. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, ધર્મદેવે કહ્યું, હે પુત્રો, મારી વાત સાંભળો. આપણે જે પ્રભુની ભક્તિ કરીએ તે જ પરમાત્મા પોતે તમારા ભાઈ શ્રી હરિ છે. માટે આજથી આરંભીને તેમનામાં જ વચનમાં રહેજો અને તેમની ભક્તિ કરજો. આ તમારો ભાઈ આ પૃથ્વી ઉપરથી અધર્મનું મૂળ ઉખાડી અને પોતે એકાંતિક ભક્તિનું પ્રવર્તન કરશે. એટલું જ નહીં, પરંતુ હે પુત્રો, મહાયશસ્વી એવા તમારા ભાઈ શ્રી હરિ તમારા બંનેના કુળમાં આચાર્ય પદની સ્થાપન કરીને ત્યારબાદ પોતાના દિવ્ય અક્ષરધામને વિશે પુનઃ પધારશે. ત્યારબાદ ધર્મદેવની અંતિમ ઈચ્છા ભાગવત સાંભળવાની હતી. તે માટે પવિત્ર બ્રાહ્મણને બોલાવી 7 દિવસની ભાગવત કથા પૂર્ણાહુતિમાં દાન, બ્રાહ્મણો જમાડ્યા, વક્તાને પૂજન કરી શોભાયાત્રામાં ગીત ગાતા રામ પ્રતાપ આદિ ધૂમધામથી ઘેર પહોંચાડ્યા. ધર્મદેવને જ્વરની પીડા વિશેષ થવા લાગી. શિથિલતા મૃત્યુ નજીક જાણી વૈદિક બ્રાહ્મણો પાસે અંતકાળે કરવાનો વિધિ કરાવ્યો. સુવર્ણદાન, પ્રથમ મુંડન, શિખા, બગલ, ઉપસ્થનો વાળ વર્જીને મુંડન કર્યું. 10 પ્રકારનું સ્નાન કરાવ્યું. પ્રાયશ્ચિતના અંગભૂત 10 પ્રકારનું દાન: ગૌભૂમિ, તલ, સોનું, ઘૃત, વસ્ત્ર, ધાન્ય, ગુળ, રૂપું, લવણ, સત્પાત્રો જે વિપ્રો તેને ધર્મદેવ દ્વારા દાન આપ્યા. ઋણધેનુ, પાપધેનુ, મોક્ષધેનુ અપાવી છે. પ્રાયશ્ચિત વિધિ પૂરો થયો. એક દંડો શ્વાસ ચાલતો જોઈને ગંગાજળથી રામ પ્રતાપાદિ પુત્રોએ રડતા રડતા સ્નાન કરાવ્યું. ગાયના છાણથી લીપેલી ભૂમિમાં દર્ભો પાથરીને તે ઉપર કાળા તલ વેલીને તેમના ઉપર ઉત્તર દિશા તરફ મસ્તક રાખીને ધર્મદેવને સુવાડ્યા અને સર્વ કુટુંબીજનો ઉચ્ચ સ્વરથી ભગવાનના નામનું સંકીર્તન કર્યું. નવા શ્વેત વસ્ત્રો ધારણ કરાવ્યા છે. બાજુમાં ઊભેલા ભગવાન શ્રી હરિમાં પોતાનું મન સ્થિર કરી નેત્ર મટકા રહિત નિહાળતા હતા. મૃત્યુના ચિહ્નો દેખાયા છે. શોકમય વાતાવરણ. સૌ ભગવાનનું નામ સ્મરણ કરવા લાગ્યા છે. આ રીતે ભગવાન શ્રી હરિમાં ધર્મદેવે મન રાખી પંચભૌતિક દેહનો ત્યાગ કર્યો છે. ભગવાન શ્રી હરિની કૃપાથી ક્ષણવારમાં ધર્મદેવ દુર્વાસાના શાપથી મુક્ત. સંવત 1848 જેઠ વદી ચોથ શુક્રવાર, તારીખ 8/6/1972. આ રીતે ધર્મદેવ અને ભક્તિમાનના માતાના દિવ્ય દેહ ધારણ કરીને ભગવાન શ્રી હરિની સેવામાં નિરંતર રહેવા લાગ્યા. મૃત્યુ તો હર કોઈનું થાય, પરંતુ ભગવાનના ભક્તો સંતોનું મૃત્યુ મંગળ હોય છે. કારણ આવે અંત સમો સુભક્ત જનને સંતોષ